હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 7 ત્રિકોણની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 6 છે. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.1ના આગળના 3 દાખલા ગણીશું, એટલે કે દાખલા નંબર 4, 5 અને 6ની ગણતરી આજે આપણે કરવાના છીએ. તો ચલો આપણે રકમ વાંચીએ અને એનો આપણે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો પ્રશ્ન નંબર 4 એમાં આપણને શું આપેલું છે? ચલો આપણે રકમ વાંચીએ કે એલ અને એમ બે સમાંતર રેખાઓ છે. અહીંયા તમને આકૃતિમાં પણ દેખાય છે કે અહીંયા આપણી આ એલ રેખા છે, બીજી અહીંયા આપણી આ એમ રેખા છે, અને રકમમાં આપણને કીધું છે કે બંને સમાંતર રેખાઓ છે એકબીજાને. પછી આપણને આગળ રકમમાં કીધું છે કે બીજી બે સમાંતર રેખાઓની જોડ પી અને ક્યુની રેખાઓ તેમને છેદે છે. એટલે કે બીજી એક જોડ છે સમાંતર રેખાઓની, એટલે કે આ પી રેખા છે જે ઊભી રેખા છે, અને અહીંયા ક્યુ છે એ પણ પી અને ક્યુ એકબીજાને સમાંતર છે. અને કોને છેદે છે? તો અહીંયા જે એલ અને એમ આપણી સમાંતર રેખાઓ હતી એને અહીંયા છેદે છે. ઓકે. પછી આપણને અહીંયા આગળ કીધું છે કે જુઓ આકૃતિ 7.19 જે તમારી બુકમાં પણ આપેલી છે અને અહીંયા મેં દોરી પણ છે. આગળ આપણને કીધું છે કે સાબિત કરો કે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ CDA. તો એબીસી કયો ત્રિકોણ છે? જો આ રહ્યો, આ જે તમને રેડ પેનથી બતાવું છું એ છે આપણું ત્રિકોણ અહીંયા ABCG. આ ત્રિકોણ છે આપણો ABC. અને CDA ક્યાં છે? અહીંયા આપણો આ જે ત્રિકોણ છે CDA. તો આ બંને ત્રિકોણ તમને દેખાય છે? તો કે ઓકે, આ રહ્યા એક આ ત્રિકોણ અને એક આ ત્રિકોણ. આ બંને ત્રિકોણને અહીંયા આપણે એકરૂપ સાબિત કરવાના છે. તો કેવી રીતે સાબિત કરીશું બંને ત્રિકોણને? અહીંયા આપણી AC લાઈન ભૂસાઈ ગઈ છે, ચલો આપણે સરખી રીતે લાવી દઈએ. ઓકે, આ બંને ત્રિકોણને આપણે અહીંયા એકરૂપ સાબિત કરવાના છે. તો પહેલાં તો જો અહીંયા આ જે આપણી રેખા છે, રેખા અહીંયા આપણી એક રેખા છે L અને એક રેખા છે M. એની અહીંયા છેદિકા છે. કઈ છેદિકા છે? અહીંયા AC એની છેદિકા છે. તો અહીંયા L અને M શું છે? બંને સમાંતર રેખા છે અને એની છેદિકા વડે અહીંયા જો યુગ્મકોણની જોડ રચે છે. અહીંયા જો તમને ઝેડ આકાર જેવું દેખાય છે. ઓકે, આ જે બંને ખૂણાઓ છે જેમ કે આ ખૂણો અને આ ખૂણો એ બંને કેવા હશે? સમાન હશે. કેમ સમાન હશે? તો કે બંને શું છે? યુગ્મકોણની જોડના ખૂણાઓ છે. એ થઈ ગયું. પછી અહીંયા જો તમને બીજું બતાવું છું, બીજી અહીંયા આપણી યુગ્મકોણની જોડ રચે છે. આગળ આપણે રકમમાં એવું પણ કીધું છે અહીંયા કે જે આ P રેખા છે, P રેખા, પછી અહીંયા આપણી સમાંતર રેખા Q છે, અને અહીંયા જો AC એની પણ અહીંયા આપણે છેદિકા છે. તો કે ઓકે, છેદિકા દેખાય છે. તો અહીંયા પણ આપણો ઝેડ આકારનો ખૂણો રચાય છે. આપણે કેવી રીતે રચાય છે? અહીંયા આવી રીતે આપણો ઝેડ આકારનો ખૂણો રચાય છે. તો આ જે બંને ખૂણા હશે, આ જે ખૂણો અને આ ખૂણો શું છે? યુગ્મકોણના ખૂણાઓ હશે. ચલો તમને બતાવું. આ જે ખૂણો છે એ અને આ જે ખૂણો છે એ, અહીંયા આપણી યુગ્મકોણની જોડ રચાય કે P અને Q સમાંતર રેખા છે, એની છેદિકા AC વડે અહીંયા યુગ્મકોણની જોડ રચાય છે. તો એ બંને ખૂણાઓ પણ સમાન હશે. તો અહીંયા આપણા બે ખૂણાઓ સમાન થયા. અને જે બંને ત્રિકોણ છે એમાં અહીંયા જો આ AC બાજુ શું છે? અહીંયા સામાન્ય બાજુ છે. તો આપણી કઈ શરત આવશે? અહીંયા કુકુબા શરતને આધારે અહીંયા બંને ત્રિકોણ એકરૂપ સાબિત થઈ જશે. તો ચલો સિમ્પલી આપણે અલગ આકૃતિ દોરીને પણ તમને સમજાવું છું. ચલો આપણે આગળ વધીએ. ચલો બધું આપણું જે રફ વર્ક છે એને અહીંયા આપણે રિમૂવ કરી લઈએ. ઓકે, તો ચલો પહેલાં તો અહીંયા આપણે શું કરીશું કે આ જે આપણી રેખાઓ હતી, રેખા L અને M ને અહીંયા આપણે દોરવાનો પ્રયત્ન કરીએ. કે આપણી રેખા છે અહીંયા, ચલો આપણે સાઈડમાં દોરી લઈએ. અહીંયા કે આ આપણી રેખા અહીંયા L છે અને અહીંયા બીજી રેખા આપણી અહીંયા M છે. આ બંને એકબીજાને સમાંતર છે અને એની છેદિકા અહીંયા નીકળે છે. ચલો આપણે અહીંયા છેદિકા દોરીએ કે આ જે છે AC, આ એની છેદિકા છે. અહીંયા A અને અહીંયા C છે. પછી આગળ આપણને શું આપેલું છે? ઉપરની સાઈડ આ અહીંયા D છે. આપણે બીજું કંઈ દોરવાનું નથી કેમ કે અહીંયા આપણે માત્ર ખાલી આટલી જરૂર છે, અને અહીંયા આપણું B છે. ઓકે, તો આ જે બંને ખૂણાઓ છે એ કઈ જોડ છે? આ ખૂણો, એક આ ખૂણો અને એક આ ખૂણો, બંને યુગ્મકોણની જોડ રચે છે. તો ચલો પહેલાં તો અહીંયા આપણે લખી અને બંનેને આપણે સમાન સાબિત કરીએ, કેમ કે બે સમાંતર રેખાઓની છેદિકા વડે બનતા યુગ્મકોણ હંમેશા સમાન હોય છે. તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે પહેલાં તો અહીંયા આપણું કે L સમાંતર M અને AC તેની છેદિકા AC તેમની
છેદિકા છે, છેદિકા છે. તો કયા બે ખૂણાઓ અહીંયા આપણા સમાન બનશે? કે જે બે યુગ્મકોણની જોડ બની હતી એ બંને ખૂણાઓ આપણા સમાન બનશે. તો અહીં આપણે લખી શકીએ કે માટે જે આપણો પહેલાં નીચેનો ખૂણો છે ખૂણો BCA, તો ચલો લખી દઈએ આપણે ખૂણો BCA, અને પછી આપણો ઉપરનો ખૂણો DAC એટલે કે ખૂણો DAC. આ બંને સમાન થયા. કેમ સમાન થયા? તો કોઈ યુગ્મકોણ છે બંને. તો ચલો કૌંસમાં આપણે લખી દઈએ યુગ્મકોણ. ઓકે, તો અહીંયા આપણો એક ખૂણો સમાન થઈ ગયો. પછી અહીંયા જો આ જે P અને Q છે એ પણ બંને કેવી છે? સમાંતર રેખાઓ છે. તો અહીંયા ચલો આપણે નીચે એને પણ અહીંયા દોરવાનો આપણે પ્રયત્ન કરીએ કે આ જે P અને Q છે, ચલો અહીંયા આપણે ઓકે અહીંયા આપણે દોરી લઈએ કે આ આપણી અહીંયા P રેખા છે, પછી અહીંયા જે સાઈડમાં આપણે Q રેખા દોરવાનો પ્રયત્ન કરીએ કે ઓકે આ આપણા અહીંયા Q રેખા છે. તો ચલો નામ આપી દઈએ અહીંયા P અને Q. એની પણ છેદિકા અહીંયા AC છે. તો ચલો પહેલાં તો આપણે સૌપ્રથમ AC દોરી લઈએ. ઓકે, આ છે આપણું અહીંયા A અને C. પછી જો અહીંયા શું છે AC સિવાય? ઉપરની સાઈડ D છે અને અહીંયા નીચેની સાઈડ B છે. તો અહીંયા આપણું D આવશે, આ D છે, અને અહીંયા આવશે આપણું અહીંયા B છે. તો અહીંયા જો આ જે આપણા બંને ખૂણાઓ છે આજ કેવો ઝેડાકાર રચાય છે, આવી રીતે અહીંયા આપણો ઝેડાકાર રચાય છે. તો જે આ બંને ખૂણાઓ છે એ યુગ્મકોણની જોડ બનાવશે. એટલે કે અહીંયા આ ખૂણો અને આ ખૂણો બંને યુગ્મકોણની જોડ બનાવે છે. તો એ બંને સમાન હશે. તો ચલો આપણે અહીંયા લખી દઈએ કે પહેલાં તો અહીંયા P અને Q સમાંતર રેખાઓ છે. અહીંયા ચલો આપણે લખીએ કે P સમાંતર Q અને તેમની છેદિકા AC છે, તેમની છેદિકા AC છે. ઓકે, હવે જો કયા કયા ખૂણો BAC, ચલો હું તમને બતાવું. આ જે ખૂણો છે ખૂણો BAC અને ખૂણો DCA, આપણે બંને કેવા છે? યુગ્મકોણની જોડ છે. તો ચલો આપણે લખી દઈએ એ બંને સમાન હશે કે ખૂણો BAC બરાબર ખૂણો DCA. આ બંને સમાન છે. ચલો આપણે કૌંસમાં એનું કારણ પણ લખી દઈએ કેમ કે બંને શું છે? અહીંયા યુગ્મકોણ છે, યુગ્મકોણ છે. અને શું છે? તો કે સમાંતર રેખાઓની છેદિકા વડે બનતા યુગ્મકોણ છે. યુગ્મકોણ ક્યારે સમાન થશે? જ્યારે બંને રેખાઓ સમાંતર હોવી જોઈએ. અને અહીંયા આપણે રકમમાં આપેલું છે કે જે L અને M છે એ પણ અહીંયા સમાંતર રેખા છે, અને બીજી બે સમાંતર રેખાઓ આપણને કીધું છે P અને Q, એટલે કે બંને અહીંયા સમાંતર રેખાઓ છે. તો બંને વડે અહીંયા બે યુગ્મકોણની જોડ બની. પછી આગળ આપણે જોઈએ કે કયા બંને ત્રિકોણને આપણે એકરૂપ સાબિત કરવાના છે? તો ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA. તો અહીંયા આપણે લખીએ કે આગળ જે આપણું સાબિત કરવાનું છે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ CDAમાં અહીંયા આપણા બે ખૂણા સમાન થયા હતા. કયા કયા ખૂણો હતો? પહેલું તો અહીંયા ખૂણો BCA અને DAC. તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે ખૂણો BCA બરાબર ખૂણો DAC. DAC જ હતું કે DCA હતો આપણે જોઈ લઈએ. DAC. ઓકે, આપણે અહીંયા સાચું જ લખ્યું છે. અને કૌંસમાં આપણે કારણ પણ લખી દઈએ કે શું હતા? બંને અહીંયા યુગ્મકોણ હતા, યુગ્મકોણ હતા. પછી બીજી અહીંયા આપણી યુગ્મકોણની જોડ રચાઈ હતી કઈ હતી? અહીંયા ખૂણો BAC અને બીજો ખૂણો હતો અહીંયા આપણો ખૂણો DCA. આ બંને પણ કેમ સમાન થયા? તો કે અહીંયા આપણી યુગ્મકોણની જોડ રચાતી હતી, યુગ્મકોણની જોડ. તો મેં તમને સમજાવ્યું એવી રીતે કે જેમ આપણું L અને M સમાંતર હતું એમાં આવી રીતે આ આપણી યુગ્મકોણની જોડ રચાઈ, આ બંને ખૂણા. પછી જે આપણા P અને Q સમાંતર હતા એના લીધે અહીંયા આપણો જે આ ખૂણો છે અને આ ખૂણો આપણા સમાન થયા, એટલે કે બે ખૂણા સમાન થયા. હવે જે AC બાજુ છે એ બંને ત્રિકોણમાં આવે છે, ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA. તો એ આપણી શું થઈ જશે? અહીંયા સામાન્ય બાજુ થઈ જશે. તો ચલો અહીંયા આપણે લખી શકીએ કે AC બરાબર AC. તો ચલો આપણે અહીંયા લખી દઈએ
કે એસી બરાબર અહીંયા એસી, તો આ આપણી શું થઈ જશે? સામાન્ય બાજુ થઈ જશે. સામાન્ય બાજુ. ઓકે, તો અહીંયા જો આપણે કઈ શરતના આધારે બંને ત્રિકોણ એકરૂપ સાબિત થશે? તો પહેલો પણ અહીંયા આપણો ખૂણો છે, બીજો પણ અહીંયા આપણો ખૂણો છે, અને ત્રીજી અહીંયા આપણી બાજુ છે. તો ખૂબ આ શરતને આધારે બંને ત્રિકોણ કેવા સાબિત થશે? એકરૂપ સાબિત થશે. તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે માટે ત્રિકોણ ABC અને જે આપણું ત્રિકોણ સાબિત કરવાનું હતો કે ત્રિકોણ CDA એકરૂપ સાબિત થયા. અને એનું કારણ પણ અહીંયા આપણે કૌંસમાં લખી દઈએ કે એકરૂપતાની ખૂબ આ શરત પ્રમાણે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે એકરૂપતાની ખૂબ શરત પ્રમાણે. ઓકે, તો બંને અહીંયા આપણે એકરૂપ ત્રિકોણ સાબિત થઈ ગયા જે આપણે સાબિત કરવાનું હતું. જો અહીંયા તમને દેખાય છે. ઓકે, આ આપણું અહીંયા સિમ્પલી સાબિત થઈ ગયું. તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 4 પૂર્ણ થઈ ગયો. હવે આપણે પ્રશ્ન નંબર 5 સોલ્વ કરીએ. તો એમાં આપણને અહીંયા શું આપેલું છે? પહેલાં આપણે રકમ વાંચીએ અને એનો આપણે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો ચલો આપણે અહીંયા રકમ વાંચીએ કે પ્રશ્ન નંબર 5, રેખા L એ ખૂણા A નો દ્વિભાજક છે. એટલે કે અહીંયા જો તમને રેખા L દેખાય છે, જે આ ખૂણો A છે એનો દ્વિભાજક છે, એટલે કે બે ખૂણાઓમાં વિભાજિત કરે છે. અને એ બંને ખૂણા કેવા છે? સરખા છે. અહીંયા દ્વિભાજક લખેલું છે એટલા માટે સમજણ પડી ગઈ. પછી આગળ આપણે વાંચીએ અને B એક રેખા L પરનું કોઈ બિંદુ છે. તો અહીંયા જે આ B બિંદુ છે, અહીંયા જે આ બિંદુ છે એ રેખા L પરનું કોઈ બિંદુ છે. ઓકે, પછી આપણને રકમમાં આગળ આપેલું છે કે BP અને BQ એ Bમાંથી ખૂણા Aની બાજુઓ પરના લંબ છે. એટલે કે જો અહીંયા જે આપણો આ BP છે, આ BP અને BQ એ જે આ એની જે બાજુઓ છે, આ AP અને AQ પર જો અહીંયા લંબ દેખાય છે તો કે ઓકે, આ જો BP છે એ અહીંયા AQ પર લંબ છે. પણ અહીંયા રકમમાં આપણને શું કીધું છે કે એની જે બાજુઓ છે, અહીંયા એમ નથી કીધું કે AP પર લંબ છે અને AQ પર લંબ છે. આપણને એવું કીધું છે કે ખૂણા એની બાજુઓ, તો અહીંયા AP અને AQ પર લંબ છે એવું આપણને કીધું છે. તો કે ઓકે, એ પણ આપણે આકૃતિમાં સમજણ પડી ગઈ. પછી આગળ આપણે જોઈએ કે જુઓ આકૃતિ 7.20 જે તમારી બુકમાં પણ આપેલી છે અને અહીંયા મેં દોરી પણ છે. પછી અહીંયા આપણે બે વસ્તુ સાબિત કરવાની છે. પહેલાં તો અહીંયા જે આપણું ત્રિકોણ છે, ત્રિકોણ APB અને ત્રિકોણ AQB એને આપણે એકરૂપ સાબિત કરવાના છે. અને જે આપણી બાજુઓ છે BP અને BQ ને આપણે સમાન સાબિત કરવાની છે. અને અહીંયા અથવામાં જે કીધું છે એ સેમ જ છે, પણ અહીંયા આપણે શું કીધું છે કે B એ ખૂણા Aની બાજુઓથી સમાન અંતરે આવેલ છે. એટલે કે ખૂણા Aની બાજુઓ કઈ? APથી સમાન અંતરે, એટલે કે અહીંયા BP અને BQ આપણને અહીંયા સમાન સાબિત કરવાનું છે. પણ એ સેમ જ છે, ખાલી તમને અહીંયા થોડુંક કોમ્પ્લિકેટેડ રીતે તમને પૂછવામાં આવ્યું છે. સમજ પડી ગઈ? તો પહેલાં તો અહીંયા આપણે બંને ત્રિકોણને એકરૂપ સાબિત કરીશું. તો કેવી રીતે એકરૂપ ત્રિકોણ સાબિત થશે? તો અહીંયા જો જે બંને ત્રિકોણ છે, કયા ત્રિકોણ છે પહેલાં તો હું તમને બતાવું કે ત્રિકોણ આપણો છે APB. જો આ રહ્યો AP અને B, તો આ આપણો ત્રિકોણ. અને બીજો ત્રિકોણ છે અહીંયા આપણો AQB. તો આ જે બીજો ત્રિકોણ છે ઉપરની સાઈડનો AQB, આ જે બંને ત્રિકોણ છે 1 અને 2 એને આપણે એકરૂપ સાબિત કરવાના છે. તો પહેલાં તો જો અહીંયા આપણું શું સમાન થાય છે કે આ જે L રેખા છે એ ખૂણા એનો દ્વિભાજક છે. એટલે કે આ જે બંને ખૂણાઓ છે એ કેવા હશે? સમાન હશે. તો અહીંયા આપણે પહેલાં તો એક ખૂણાની જોડ સમાન થઈ. પછી જો આ જે Q ખૂણો છે, Q અને P એ બંને કેવા છે? 90°ના ખૂણા છે, લંબ છે. એટલે કે એ બંને ખૂણાઓ પણ સમાન થશે. અને આ જે આપણી AB બાજુ છે એ શું છે? અહીંયા બંનેમાં સામાન્ય બાજુ છે, તો એ પણ આપણું સમાન થશે. તો સિમ્પલી અહીંયા જે આપણી એકરૂપતાની શરત છે, ખૂબ આ શરતને આધારે બંને ત્રિકોણ એકરૂપ સાબિત થઈ જશે. અને CPCD મુજબ આપણું BP અને BQ પણ સમાન સાબિત થઈ જશે. તો ચલો આપણે હવે થિયરેટિકલ ભાષામાં લખી અને આપણે સાબિત કરવાનો પ્રયત્ન કરીએ. તો પહેલાં તો આપણે શું અહીંયા લખીશું, જે રેખા L છે એ ખૂણા એનો, એટલે કે ખૂણો PAQ આપણે અહીંયા લખીશું. કેમ કે એકલો આપણે ખૂણો એ ના લખાય, આપણે આખું લખવું પડે. તમે એ લખો તો ચાલે, કોઈ તમારો માર્ક્સ કટ કરશે નહીં, પણ આપણે અહીંયા આખું લખીશું કે ખૂણો PAQ. તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે રેખા L એ ખૂણો PAQ નો
ક્યુનો દ્વિભાજક છે અને બી એ રેખા એલ પરનું કોઈ બિંદુ છે, રેખા એલ પરનું કોઈ બિંદુ છે। અહીંયા જો જે રેખા એલ છે એ ખૂણા એનો દ્વિભાજક છે, એટલે અહીંયા બે સરખા ભાગમાં વિભાજિત થશે। એટલે કે જે ઉપરનો ખૂણો છે, કયો ખૂણો છે આપણો ખૂણો, જે આપણો ઉપરનો ખૂણો છે એ આપણો ખૂણો છે QAB અને નીચેનો ખૂણો છે PAB, એ સમાન થશે। તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે માટે ખૂણો PAB અને QAB એ બંને આપણા સમાન થશે। કેમ સમાન થશે? તમને કારણ ખબર જ છે કે જે રેખા એલ છે એ ખૂણા PAQનો દ્વિભાજક છે। છતાં પણ ચલો આપણે ફરીથી લખી દઈએ અહીંયા કે રેખા એલ એ ખૂણા PAQનો દ્વિભાજક છે। ઓકે, હવે આપણે આગળ સમજીએ। તો આગળ આપણને અહીંયા લંબ આપેલું છે કે આ જે ખૂણો છે, અહીંયા જો જે આ બીપી છે, આ બીપી છે એ અહીંયા એપીને લંબ છે, એટલે કે આ ખૂણો 90° બનશે। અને જે બીક્યુ છે એ એક્યુ પર અહીંયા લંબ છે, એટલે કે એ બંને ખૂણા પણ 90° છે, એટલે કે એ બંને પણ અહીંયા સમાન છે। તો ચલો આપણે લખી દઈએ અહીંયા આપણું આગળનું કે આ પણ ખૂણાની જોડ આપણી અહીંયા સમાન બની જશે। એટલે કે બીપી અને બીક્યુ એ બીમાંથી એપી અને એક્યુ પરના લંબ છે। ચલો આપણે લખી દઈએ અહીંયા કે બીપી અને બીક્યુ એ બીથી એપી અને એક્યુ પરના લંબ છે। બીથી અથવા બીમાંથી કે બીમાંથી એપી અને એક્યુ પરના લંબ છે। એટલે કે જે આપણા બંને ખૂણા છે, જે આ નીચેનો ખૂણો છે ખૂણો APB અને AQB એ બંને કેટલા થશે? 90° થશે, એટલે કે એ બંને સમાન થશે। તો ચલો અહીંયા આપણે લખી શકીએ કે ખૂણો આપણે APB અને જે ખૂણો છે ખૂણો કયો બીજો ખૂણો તો APB અને AQB, એના કરતાં આપણે અહીંયા ક્યુ એટલે કે BQ, ચલો આપણે અહીંયા સરખી હું તમને બતાવું છું કે આપણે પહેલાં શું કીધું હતું APQ એને APB કીધું, એના કરતાં આપણે BPA લખીએ। ચલો એ આપણે લખીએ અહીંયા અને BQA લખીએ। ચલો આપણે જે આગળ કર્યું હતું એને આપણે અહીંયા રિમૂવ કરી લઈએ। ઓકે, તો આને આપણે રિમૂવ કરી લઈએ અને આની જગ્યાએ આપણે લખીશું અહીંયા ખૂણો BPA એ બંને સમાન જ છે, પણ અહીંયા આપણે ખાલી લખવાની રીત આગળ પાછળ કર્યું છે। ખાલી આપણે જે આલ્ફાબેટિકલ અક્ષર છે એને ખાલી આપણે આગળ પાછળ કર્યા છે। અને ખૂણો BQA એ બંને કેટલા થશે? 90° થશે। તમે કોઈ પણ ખૂણો હોય આવી રીતે અહીંયા ખૂણો આપેલો હોય, અહીંયા આપણે કીધું કે A છે, અહીંયા B છે અને અહીંયા C છે। તમે આને ખૂણો ABC વાંચો કે ખૂણો CBA વાંચો, બંને ખૂણા સમાન થશે। પણ કેવું, આપણા જે ચારે ચાર આલ્ફાબેટિકલ અક્ષર સમાન હોવો જોઈએ અને વચ્ચેનો તમારો ખૂણો ખાસ સમાન હોવો જોઈએ। અહીંયા જો P અને Q એ બંનેમાં આવતું હશે, તમે આગળથી વાંચો તો પાછળથી વાંચો, સમજણ પડી ગઈ? તો ખાલી આપણે આલ્ફાબેટિકલ અક્ષરને ચેન્જ કર્યા હતા। ઓકે, તો આ બંને ખૂણા પણ સમાન થયા। તો એક આપણી ખૂણાની જોડ સમાન થઈ, બીજી આપણી ખૂણાની જોડ સમાન થઈ। હવે જે બંને ત્રિકોણ છે એમાં જે AB બાજુ છે એ શું છે? આપણી સામાન્ય બાજુ છે। તો અહીંયા આપણે લખી શકીએ। તો હવે આપણે ત્રણેય માટે લખી દઈએ, જેમ આગળના દાખલામાં આપણે કર્યું હતું એવી રીતે, કે જે આપણા બંને ત્રિકોણને સાબિત કરવાના છે એકરૂપ ત્રિકોણ। કયા ત્રિકોણ છે? ત્રિકોણ APB અને ત્રિકોણ AQB। તો ચલો આપણે લખી દઈએ કે ત્રિકોણ APB અને ત્રિકોણ AQB છે। ઓકે, AQBમાં જે આપણે બંને પહેલાં તો આપણે જે દ્વિભાજનના લીધે બે ખૂણા સમાન થયા, કયા ખૂણો PAB અને ખૂણો QAB। તો એને આપણે લખી દઈએ અહીંયા કે ખૂણો PAB અને ખૂણો QAB। ઓકે, આ બંને ખૂણા આપણા સમાન થયા। પછી જે આપણા ખૂણા 90° હતા બંને લંબ એ ખૂણા સમાન થયા, BPA અને BQA। તો ચલો લખી દઈએ આપણું ખૂણો BPA અને ખૂણો BQA। ઓકે, આ બંને ખૂણા પણ આપણા સમાન થયા।
પછી જે આપણી એ બી બાજુ હતી એ અહીંયા આપણી સામાન્ય બાજુ છે. તો અહીંયા આપણે લખી દઈએ કે એ બી બરાબર એ બી. તો એ બી બરાબર એ બી. તો આ આપણી શું છે, અહીંયા સામાન્ય બાજુ છે. કૌંસમાં લખી દઈએ કે સામાન્ય બાજુ. ઓકે. તો અહીંયા જો અહીંયા પણ શું થયું, આપણો પહેલાં ખૂણો સમાન છે, પછી પણ આપણો ખૂણો સમાન છે, અને પછી અહીંયા આપણી બાજુ સમાન છે. એટલે કે ખોખુબા શરતને આધારે જે બંને આપણા ત્રિકોણ છે, ત્રિકોણ એ પી બી અને એ ક્યુ બી, એ બંને કેવા થશે, એકરૂપ ત્રિકોણ થશે. તો ચલો અહીંયા લખી દઈએ કે માટે અહીંયા જે આપણા ત્રિકોણ છે, ત્રિકોણ એ પી બી એકરૂપ ત્રિકોણ, અહીંયા ત્રિકોણ એ ક્યુ બી આપણે સાચું જ લખ્યું છે. ફરી આપણે ચેક કરી લઈએ. ઓકે, એ ક્યુ બી અને એ પી બી છે. ઓકે, એ બંને એકરૂપ ત્રિકોણ સાબિત થયા. અને કઈ શરતના આધારે, તો ખોખુબા શરતને આધારે આપણે એકરૂપ ત્રિકોણ સાબિત થયા. તો આપણે કૌંસમાં લખી દઈએ કે એકરૂપતાની ખોખુબા શરત મુજબ. ઓકે, આ બંને ત્રિકોણ એકરૂપ સાબિત થયા. તો જે આપણી બાજુઓ છે, જે આપણી આ બાજુ છે, આ બી ક્યુ અને બીપી એ આપણી સમાન થશે. તો અહીંયા આપણે લખી શકીએ કે બીપી બરાબર બી ક્યુ. જે આપણો બીજો પ્રશ્ન છે એ પણ અહીંયા સીપીસીટીના આધારે સોલ્વ થઈ ગયો કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન થાય, એટલે કે અનુરૂપ બાજુ પણ સમાન થશે. તો અહીંયા બીપી અને બીક્યુ સમાન થશે. તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ અહીંયા કે માટે બીપી બરાબર બીક્યુ. અને કેમ સમાન થઈ, તો કે આપણે જે સીપીસીટીનો નિયમ છે, એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન થાય, એટલે કે અનુરૂપ બાજુઓ છે, તો અહીંયા અનુરૂપ બાજુઓ સમાન થશે. ઓકે, સમજણ પડી ગઈ. આ આપણને કીધું છે. પછી આપણને અથવામાં અહીંયા શું કીધું છે કે જે બી બિંદુ છે એ ખૂણા એની બાજુઓથી સમાન અંતરે આવેલ છે. એટલે કે અહીંયા આપણને એ જ કીધું છે, જે બી છે, એટલે કે જે ખૂણા એની બાજુ કઈ છે, અહીંયા એપી અને એક્યુ છે, એનાથી સમાન અંતરે, એટલે કે જે આ બીપી છે બીક્યુ છે એ જ આપણને અહીંયા કીધું છે. પણ આપણે થોડું અહીંયા સમજાવવું પડશે. તો ચલો હું તમને લખીને સમજાવું છું કે ચલો આપણે અહીંયા લખીને તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો ઓકે, ચલો આપણે લખીએ સ્ટેપ બાય સ્ટેપ. જે પણ વસ્તુ આપણે લખવાની છે એ આપણે લખી દઈએ કે બીપી અને બીક્યુ એ ખૂણો, જે આપણો ખૂણો એ હતો, ખૂણો પી એ ક્યુ, એટલે કે અહીંયા ખૂણો આપણો એ જ છે, ખૂણા એના ભુજ, એટલે કે ભુજ અથવા બાજુ તમે કંઈ પણ કહી શકો છો, ભુજ એપી અને એક્યુ પરના લંબ છે. એક્યુ પરના લંબ છે. આ આપણને રકમમાં પણ આપેલું છે. હવે જે બીપી છે, માટે જે બીપી છે બીથી એપીનું અંતર છે. ચલો તમને આકૃતિમાં બતાવું કે જે આ બીપી છે એ શું છે, અહીંયા એપી પર બીથી અંતર છે. તો ઓકે, એ આપણે કહી શકીએ કે બીથી એપી પરનું અંતર છે. તો આપણે અહીંયા લખી દઈએ કે માટે જે બીપી છે, બીપી એ બીનું એપીથી અંતર છે. અને જે બીક્યુ છે એ બીનું એક્યુથી અંતર છે. તો એ પણ આપણે લખી શકીએ. અને બીક્યુ એ બીનું એક્યુથી અંતર છે. ઓકે, એટલે હવે આપણે કહી શકીએ કે આમ જે બી છે એ ખૂણો પી એ ક્યુની બાજુઓથી સમાન અંતરે છે. કે જે બી બિંદુ છે, બી એ ખૂણો પી એ ક્યુ, એટલે જે આપણો ખૂણો એ છે, ખૂણો એની બાજુ, એટલે કે ભુજ એક્યુ અને જે એક્યુ અને એપી છે એનાથી સમાન અંતરે છે, એટલે કે બીપી અને બીક્યુ સમાન છે. એ આપણે ફાઇનલ હવે લખી દઈએ કે ખૂણો એપી ક્યુની બાજુઓથી સમાન અંતરે છે. ઓકે, તો આપણે સિમ્પલી સાબિત થઈ ગયું. આપણે આ પણ લખ્યું અને જે આપણે અથવામાં પૂછ્યું હતું એનું પણ આપણે સિમ્પલી અહીંયા સમજાવી દીધું છે. તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 5 પણ પૂર્ણ થઈ ગયો. હવે આપણે પ્રશ્ન નંબર 6 સોલ્વ કરીએ.
એમાં આપણને અહીંયા શું આપેલું છે, ચલો આપણે રકમ વાંચીએ પ્રશ્ન નંબર 6ની અને એનો પણ આપણે અહીંયા ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. આકૃતિ 7.21માં જે તમારી બુકમાં પણ આપેલી છે અને અહીંયા મેં દોરી પણ છે. તો એમાં રકમમાં આગળ આપણને કીધું છે કે એસી અને એઈ સમાન છે. તો ક્યાં છે એસી? ઓકે, આ એસી અને આ એઈ બંને સમાન છે. પછી આપણને કીધું છે અહીંયા કે એબી અને એડી સમાન છે. તો આ રહ્યું આપણું એબી અને આ રહ્યું એડી. ઓકે, એ બંને સમાન છે. અને જે આપણો ખૂણો છે ખૂણો બીએડી અને ખૂણો ઈએસી સમાન છે. તો આ જે ખૂણો છે આપણો બીએડી એટલે કે જે, ચલો તમને બતાવું, આ જે ખૂણો છે, ચલો આપણે અહીંયા બ્લુ પેનનો ઉપયોગ કરીએ. એટલે કે આ ખૂણો અને ખૂણો ઈએસી. તો ખૂણો ઈએસી ક્યાં છે? આ છે આપણું ઈ, આ છે એ અને આ છે સી. તો આ આપણો ખૂણો અહીંયા સમાન છે. આ વચ્ચેલું હજુ આપણું આવ્યું નથી બંને ખૂણાની અંદર. બંને ખૂણાની વચ્ચે થોડી જગ્યા છે. ખૂણો ડીએસી છે એ આપણો બંને કરતાં અલગ છે. સમજ્યા પડી ગઈ? બીએડી સમાન છે અને ખૂણો ઈએસી સમાન છે. તો સાબિત કરો કે બીસી અને ડીઈ સમાન થાય. તો બીસી ક્યાં છે? આ રહ્યું નીચે આપણું બીસી અને ડીઈ ક્યાં છે? તો આ રહ્યું આપણું ડીઈ. આ બંનેને આપણે સમાન સાબિત કરવાનું છે. તો સિમ્પલી જો પહેલાં તો અહીંયા આપણે બે ત્રિકોણ તમને દેખાય છે. કયા કયા ત્રિકોણ દેખાય છે એ બંનેનો આપણે અહીંયા ઉપયોગ થશે. તો ચલો હું તમને બતાવું કયા કયા ત્રિકોણ તમને દેખાય છે. કે જો આ જે આપણું ત્રિકોણ છે, ત્રિકોણ એ બી સી, આ ઓકે તમને એક ત્રિકોણ દેખાય છે. આ રહ્યું આપણું ત્રિકોણ અને એક આપણું ત્રિકોણ છે અહીંયા ત્રિકોણ ડીએઈ. આ તમને દેખાય છે ડીએઈ. તો આ બંને ત્રિકોણને આપણે અલગ દોરી લઈએ તો તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. તો ચલો બંને ત્રિકોણને આપણે અલગ અલગ દોરી લઈએ. તો અહીંયા આપણે દોરવાનો પ્રયત્ન કરીએ કે આ છે અહીંયા આપણું ત્રિકોણ. ચલો આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ અહીંયા કે ત્રિકોણ એ બી અને સી. આ આપણો કોઈ ત્રિકોણ છે. ઓકે, અહીંયા આપણે દોરી લીધું, એને આપણે નામ નિર્દેશ આપણે કરી લઈએ અહીંયા શિરોબિંદુના કે એ બી અને અહીંયા આપણું સી શિરોબિંદુ છે. પછી અહીંયા જો ડી ક્યાં છે? અહીંયા બીસી પર છે. તો અહીંયા આપણું કોઈ બિંદુ છે, આપણે અલગ પેનનો જ ઉપયોગ કરીએ તો તમારો કોન્સેપ્ટ વધારે ક્લિયર થશે કે અહીંયા આપણું બિંદુ ડી છે. પછી એ બિંદુ છે અને ઈ બિંદુ અહીંયા એસીથી થોડું દૂર છે. તો અહીંયા આપણે ઈ બિંદુ દોરીએ અને પછી આપણે ડી એ ઈને આપણે જોડી લઈએ. તો ચાલો આપણે જોડીએ અહીંયા ડી એ અને આ આપણું ઈને આપણે અહીંયા સિમ્પલી જોડી લીધું. ચલો આપણે સરખી રીતે કરીએ. આપણે પહેલાં આપણે એક એક લાઈન દોરવાનો પ્રયત્ન કરીએ. ઓકે, પછી આપણે એ ઈને જોડીએ. ઓકે, અને હવે આપણે ડીઈને જોડીએ. ઓકે, આપણું અહીંયા બે ત્રિકોણ તમને દેખાય છે. એક આપણું જે સીધું ત્રિકોણ છે એ એબીસી અને એક આપણું ઉલટું ત્રિકોણ છે ડીએસી. અહીંયા આપણે તમને બે ત્રિકોણ દેખાય છે. એમાં જો આપણને રકમમાં શું આપેલું હતું કે જે ખૂણો છે ખૂણો બીએડી અને ખૂણો ઈએસી સમાન છે. તો ચાલો આપણે કરીએ અહીંયા કે આ જે ખૂણો છે ખૂણો બીએડી એટલે કે આ ખૂણો જોતા ચલો તમને બતાવું કે જે ખૂણો છે બી એ અને ડી એટલે કે આખો ખૂણો નહીં, આપણો અડધો જે ત્રિકોણ એબીસી છે એમાં અડધો ખૂણો જ આવશે. ખૂણો બીએડી સમાન છે. પછી એને સમાન ખૂણો કયો છે? ઈએસી એટલે કે ઈએસી ક્યાં છે? આપણું અડધું જે આ રહ્યું ઈએસી એટલે કે આ જે ખૂણો છે આ બંને ખૂણા સમાન છે બીએડી અને ઈએસી. વચ્ચેનો આપણો ખૂણોની કોઈ આપણે અહીંયા વાત કરી નથી. તો ચલો પહેલાં તો આપણે લખી દઈએ જે સમાન આપણે આપેલ છે રકમમાં પક્ષમાં એ આપણે અહીંયા લખી દઈએ કે ખૂણો બીએડી બરાબર ખૂણો ઈએસી આ બંને સમાન છે. અને આ આપણને ક્યાં આપેલું છે? રકમમાં, એટલે કે અહીંયા પક્ષમાં આપેલું છે. હવે જો આ જે બીએડી છે એમાં આપણે જે વચ્ચેલો ખૂણો છે એ એડ કરીએ આ જે ડીએસી છે તો જે આપણો આખો ખૂણો બની જશે ખૂણો બીએસી. આપણો આખો ખૂણો મળી જશે, જે આખું ત્રિકોણ છે એનો આખો ખૂણો મળી જશે આ બી એ અને સી. ઓકે, તો આપણે અહીંયા એક બાજુ એડ ના કરાય તો પેલી સાઈડ પણ આપણે એડ કરવું પડે. તો જે આપણો ખૂણો અડધો ખૂણો હતો ઈએસી તો એમાં પણ આપણે ડીએસી એડ કરીએ તો એ પણ આપણને આખો ખૂણો મળી જશે. ખૂણો કયો ખૂણો મળશે આપણને? ખૂણો ડીએઈ. ચલો આપણે સરખી રીતે કરી દઈએ. ખૂણો આટલા સુધી છે. ઓકે, આપણે જે ખૂણો છે ડીએઈ આપણને મળી જશે. તો બંને બાજુ આપણે ખૂણો જે વચ્ચેલો આપણે અહીંયા આપેલો નતો એને અહીંયા આપણે એડ કરી દઈએ. તો ચલો આપણે બંને સાઈડ એડ કરો બરાબર નહીં, કેમ કે એક સાઈડ એડ કરાય નહીં, કેમ કે બરાબર આપણે બંને સાઈડ કિંમત આપણું સરખી થવી જોઈએ. તો ચલો આપણે કરીએ અહીંયા કે જે આપણો ખૂણો બીએડી હતો એમાં આપણે જે ખૂણો ડીએસીને એડ કર્યો
તો પહેલી સાઈડ પણ આપણે ખૂણો DACને એડ કરવો પડશે. તો ખૂણો EAC પ્લસ અહીંયા ખૂણો DAC. હવે જો આપણે બંને સાઈડ DAC એડ કર્યું તો આ સાઈડ આપણો આખો ખૂણો બની જશે, જે મેં તમને બ્લુ પેનથી સમજાવ્યું એ. કેમ કે આ પહેલાં આટલું હતું, એમાં આટલું એડ થયું એટલે આપણો આખો ખૂણો બની ગયો ખૂણો BAC. તો ચલો લખી દઈએ બંનેને આપણે સરળ કરીને કે ખૂણો BAC. આ કેમ કરીએ છીએ? કેમ કે આપણે અહીંયા ત્રિકોણના ખૂણા જોઈએ છે, અડધા ખૂણા નથી જોતા, આખા ખૂણા જોઈએ છે. કેમ કે પહેલાં આપણે બંને ત્રિકોણને એકરૂપ સાબિત કરીશું એટલે એના અનુરૂપ બાજુ સમાન થશે, એટલે BC અને DE ત્યારે જ સમાન થશે. તો આમાં પણ આપણે આખો ખૂણો આપણે જોઈએ છે, તો એમાં જો આપણે જે અડધો ખૂણો હતો આટલો, એમાં જે આપણો આ ખૂણો એડ કર્યો એટલે આપણને અહીંયા આખો ખૂણો મળી ગયો. કયો ખૂણો? DAE. તો અહીંયા પણ આપણું થશે ખૂણો DAE. તો આ બંને ખૂણા સમાન થયા. ઓકે, આપણને મળી ગયો. તો હવે જે આપણા બંને ત્રિકોણ છે એમાં જો બે બાજુ તો સમાન છે, આ બાજુ સમાન છે, આ બાજુ સમાન છે, તો અહીંયા આપણે બાખુબા શરતને આધારે બંને ત્રિકોણ એકરૂપ સાબિત થશે અને પછી BC અને DE આપણું સમાન સાબિત થશે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે આપણા ત્રિકોણ કયા છે? ત્રિકોણ ABC અને ત્રિકોણ DAE. તો ચલો આપણે એમાં આપણે લખીએ, અથવા તમે BAC પણ કહી શકો છો. ચલો આપણે BAC અહીંયા કહીએ, કેમ કે અહીંયા ખૂણાના માપ BAC અને DAC છે એટલા માટે. સોરી, અહીંયા DAE આવશે, મારી લખવામાં મિસ્ટેક થઈ છે. DAE અહીંયા આવશે. ચલો હું તમને બતાવું છું કેમ DAE આવશે. DAE જો આપણે અહીંયા જે છે ચલો આજ પેનથી બતાવું. આ DAE જે આખો ખૂણો આપણો છે, આખો ખૂણો DAE આવશે. અહીંયા કંઈ CC તો અહીંયા છે, અડધો ખૂણો તો આખો ખૂણો હવે આપણું E બની જશે. ઓકે, તો જો આપણે લખીએ કે બંને ત્રિકોણ છે જે આપણા ત્રિકોણ BAC અને ત્રિકોણ DAEમાં તો શું બનશે? પહેલાં તો તમને શું આપેલું હતું પક્ષમાં કે જે આપણી બાજુઓ છે AC અને AE સમાન છે. તો ક્યાં છે AC અને AE? ચલો આપણે હવે ખૂણાઓને રિમૂવ કરી લઈએ તો તમને સિમ્પલ અહીંયા સમજણ પડી જશે. બધું જ રિમૂવ થઈ ગયું. અહીંયા તો ધીરે ધીરે આપણે રિમૂવ કરવાનો પ્રયત્ન કરીએ. ઓકે, આ આપણું રિમૂવ થઈ ગયું. ઓકે, સરખી રીતે આપણે રિમૂવ કરી લઈએ. ચલો આપણે ટ્રાય કરીએ કે સરખી રીતે આપણું રિમૂવ થઈ જાય. ઓકે, થઈ ગયું સરખી રીતે, પરફેક્ટલી રિમૂવ થઈ ગયું. તો હવે જો આપણને રકમમાં આપેલું છે કે AC અને AE સમાન છે, તો જે આ ત્રિકોણ ABC છે એમાંથી અહીંયા આપણી AC બાજુ છે એને સમાન, અહીંયા જે બીજો ત્રિકોણ છે એમાંથી અહીંયા આપણને AE બાજુ સમાન આપેલી છે. તો ઓકે, આ આપણું તો એક વસ્તુ સમાન થઈ ગઈ બંને ત્રિકોણમાં કે અહીંયા AC અને AE સમાન છે. આ આપણને ક્યાં આપેલું છે? આ આપણને પક્ષમાં આપેલું છે. અને કેમ લાઈન કરું છું એ પણ તમને સમજણ પડશે, કેમ કે આપણે BC અને DEને સમાન કરવાનું છે એટલા માટે. ચલો હવે આપણે અહીંયા બ્લુ પેનનો ઉપયોગ કરીએ. તો અહીંયા આપણી બીજી બાજુ કઈ સમાન આપેલી છે? AB અને AD સમાન આપેલું છે. તો AB ક્યાં છે? આ જે ABC ત્રિકોણ છે એમાં આ રહી AB બાજુ, અને જે આપણું DAE ત્રિકોણ છે એમાં આપણી આ AD બાજુ રહી. ઓકે, તો આ બંને બાજુ પણ સમાન થઈ. તો આપણે લખી દઈએ અહીંયા કે AB અને AD પણ સમાન છે. AB બરાબર અહીંયા AD. એ પણ આપણને ક્યાં આપેલું છે? અહીંયા પક્ષમાં આપેલું છે. અને પછી આપણું શું થયું? આ બંને ખૂણાઓ આપણા સમાન થયા. જે આખો ખૂણો તો ખૂણો BAC અને ખૂણો DAE એ આપણા બંને સમાન થયા. તો ચલો લખી દઈએ આપણા કે અહીંયા ખૂણો કયા ખૂણા હતા? ખૂણો BAC અને ખૂણો DAE સમાન થયા, જે આપણે હાલ જ હમણાં સાબિત કરીએ કે બંનેમાં આપણે જે વચ્ચેનો આપણું DAC નહોતું એ બંનેમાં એડ કર્યું એટલે આપણે આખા ખૂણા અહીંયા મળી ગયા. ઓકે, સિમ્પલી. તો અહીંયા જો પહેલાં શું છે? અહીંયા આપણું બાજુ છે, બાજુ, પછી બીજી પણ અહીંયા આપણી બાજુ છે, અને પછી આપણો ખૂણો છે. તો બાબાખુ શરત આવશે? નહીં આવે. કેમ નહીં આવે? તો જો ક્યાંય પણ આપણી બાબાખુ શરત નથી એકરૂપતાની શરત. ચલો હું તમને બતાવું. મેં તમને ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં શીખવાડ્યું હતું, જેને પણ લેક્ચર ના જોયો હોય એ ખાસ જોઈ આવે કે ક્યાંય પણ બાબાખુ શરત નથી. જો આ જો કે જ્યારે પણ બે ખૂણા અને એક બાજુ હોય ત્યારે માત્ર એક જ શરત આવશે, આપણી બાખુબા શરત આવશે. ક્યારે પણ બાબાખુ અથવા ખુબાબા નહીં આવે, એક જ શરત આવશે. કઈ શરત આવશે? જેમાં ખૂણો વચ્ચે હોય અને બાજુ બંને સાઈડ હોય. તો ચલો આપણે કઈ શરત આવશે? બાખુબા શરત આવશે. ચલો આપણે લખી દઈએ અહીંયા
કે આપણી બાખુબા શરત અહીંયા આવશે. ઓકે, ચલો આપણે જે આપણો દાખલો છે એમાં લખી દઈએ કે બંને ત્રિકોણ અહીંયા એકરૂપ સાબિત થયા, કે માટે ત્રિકોણ BAC એકરૂપ ત્રિકોણ અહીંયા ત્રિકોણ DAE. આ બંને એકરૂપ કેમ થયા? તો કે એકરૂપતાની બાખુબા શરત પ્રમાણે. તો ચલો લખી દઈએ આપણે કે એકરૂપતાની બાખુબા શરત પ્રમાણે. ઓકે, બંને ત્રિકોણ એકરૂપ સાબિત થયા તો એની અનુરૂપ બાજુઓ પણ સમાન થાય. તો પહેલાં તો જો આપણે અહીંયા જે AC હતું એની સાથે અહીંયા AE સમાન હતું, જે આપણે જે રેડ પેનથી કર્યું છે. મેં તમને કીધું હતું કે એમ અહીંયા લાઈન કરી છે સમજાવવા માટે. પછી આપણું AB ADની સાથે સમાન થયું. તો બીજી બે કઈ બાજુઓ રહી? તો જો અલગ પેનથી ચલો આપણે કઈ પેનનો આ પેનનો ઉપયોગ કરીએ. તો કે જો જે આપણું આ BC છે, આ BC નીચેનું છે, એ કોના સાથે સમાન થશે? અહીંયા આપણી એક જ માત્ર જે ABC છે એમાં BC બાજુ છે, અને DAE છે એમાં માત્ર અહીંયા આપણી DE બાજુ વધી છે. તો આ બાજુ બંને સમાન થશે, કેમ કે કેવી છે? અહીંયા એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ છે, તો એ બંને પણ અહીંયા સમાન થશે. તો ચલો આપણે લખી શકીએ કે માટે BC અને DE અહીંયા સમાન થશે. અને કેમ સમાન થઈ? તો કે CP/CTના નિયમ મુજબ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો અહીંયા સમાન થાય છે. તો સિમ્પલી જે આપણે સાબિત કરવાનું હતું કે BC અને DE સમાન થાય, એ આપણું અહીંયા સિમ્પલી સાબિત થઈ ગયું છે. સમજણ પડી ગઈ? પણ તમારે થોડું સમજવાની જરૂર છે. કદાચ હજુ પણ સમજણ ના પડી હોય તો લેક્ચરને ફરીથી જુઓ, 2-3 વાર જુઓ, જાતે ગણવાનો પ્રયત્ન કરો, સમજો તો તમને કોન્સેપ્ટ ક્લિયર થશે. આમ સૌ ઇઝી છે, પણ તમારા માટે થોડું પહેલી વાર છે એટલે તમને થોડું હાર્ડ લાગી શકે છે. તો બસ અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.1ના પ્રશ્ન નંબર 4, 5 અને 6ની ગણતરી કરી. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો, તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે. આગળના લેક્ચરમાં હવે આપણા જે સ્વાધ્યાય 7.2ના બાકી રહેલા 2 દાખલા છે, પ્રશ્ન નંબર 7 અને 8, એની આપણે ગણતરી કરીશું. તો મળીએ આપણે આગળના લેક્ચરમાં, લેક્ચર નંબર 7માં.